હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? યસ. તો દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજીયસ. તો વિદ્યાર્થીઓ, તમને બધાને ખ્યાલ જ હશે, આજના યુટ્યુબ સેશનનું થંબનેલ તમે જોઈ શકતા હશો કે આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા જે 2025માં આયોજિત થવાની છે, બહુ જ મહત્વની પરીક્ષા છે. પરીક્ષા તમે એને ક્રેક પણ કરી શકશો, સફળતા પણ મેળવી શકશો. એક વ્યવસ્થિત રણનીતિ તમે બનાવો તો તમારી સફળતા શક્ય છે. તમે એનો અભ્યાસક્રમ જોયો હશે, પ્રિલિમ પરીક્ષાનો રેવન્યુ તલાટીનો. તો એમાં આપણા જે સબ્જેક્ટ છે એ 30 માર્ક્સના છે. તો આજનો સેશન એ 30 માર્ક્સની રણનીતિને લગતો છે કે ભાઈ એ 30 માર્ક્સ મેળવવા માટે કેવી રણનીતિ તમારે બનાવવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, તમને બધાને ખ્યાલ જ છે કે સાયન્સ છે, પર્યાવરણ છે અને ટેકનોલોજી બહુ જ મહત્વના ક્રુશિયલ સબ્જેક્ટ છે જે તમારા 30 માર્ક્સ કેપ્ચર કરે છે. હવે વિદ્યાર્થી, ચાહે તમે ટેકનિકલ બેકગ્રાઉન્ડના છો કે નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડના છો, તો પણ તમે આ 30 માર્ક્સ સ્કોર કરી શકો જો વ્યવસ્થિત રણનીતિ બનાવો તો. તો બસ, તો આજના સેશનમાં આપણે એની ચર્ચા કરીશું. ચલો, તો વિડીયોમાં જોડાયેલા રહેશું. તો તમને બધાને ખ્યાલ છે કે સિલેબસ કોપીમાં તમે જોયું જ હશે કે પર્યાવરણ, ટેકનોલોજી અને સામાન્ય વિજ્ઞાન ટોટલ 30 માર્ક્સનું છે. એમાં આપણે એવું પ્રેડિક્ટ કરી શકીએ, એવી ધારી શકીએ કે પર્યાવરણ છે લગભગ 10 માર્ક્સનું પૂછાશે. ટેકનોલોજી જે છે, સ્પેસ ટેક છે, ડિફેન્સ ટેકનોલોજી છે, ઉર્જાના કન્સેપ્ટ છે, એ બધું જે છે લગભગ 10 માર્ક્સમાં પૂછાશે. અને જૂનું અને જાણીતું જે સામાન્ય વિજ્ઞાન છે એ તો છે જ, એ તો પૂછાય જ. જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, એમ 3 ભેગું કરીને બીજા 10 માર્ક્સ, એમ કરીને ટોટલ 30 માર્ક્સ. તો જરા સમજવા માટે પ્રયત્ન કરીએ કે આ બધા સબ્જેક્ટ શીખાય કઈ રીતે. તો મારી જોડે આ પ્લેટફોર્મ પર હું તમને 3 સબ્જેક્ટો સતત સમજાવવાનો છું. તો એક નાનકડા એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું કે પર્યાવરણ વિષય, ટેકનોલોજી વિષય અને સામાન્ય વિજ્ઞાન વિષય કઈ રીતે સમજાય. અને વિદ્યાર્થીઓ, આ કન્સેપ્ટ આધારિત સબ્જેક્ટ્સ છે, મતલબ કે આમાં તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે, સમજણ શક્તિ હોવી જરૂરી છે. આમાં કંઈ ગોખવાનું ના હોય, સમજવા ઉપર વધારે ફોકસ કરવાનું. અને તમારી સામે એમસીક્યુઝ તો હશે જ, મતલબ કે 4 ઓપ્શન્સ હશે. તો એમાં તમને સ્ક્રીનિંગ મેથડ આવડવી જોઈએ કે આ તો નહીં જ આવે, આ તો નહીં જ આવે, આ તો નહીં જ આવે, તો બાકી બચેલો જવાબ. તો એ સ્ક્રીનિંગ મેથડ જેને કહીએ છીએ આપણે, તો આપણા સબ્જેક્ટમાં સ્ક્રીનિંગ મેથડ ધી બેસ્ટ સાબિત થઈ શકે. પણ એ સ્ક્રીનિંગ મેથડ એપ્લાય કરવા માટે તમારા જોડે આપણા સબ્જેક્ટનો કન્સેપ્ટ હોવો જરૂરી છે. એકવાર તમારી જોડે આપણા સબ્જેક્ટનો કન્સેપ્ટ આવી જાય પછી તમે સ્ક્રીનિંગ મેથડ એપ્લાય કરી શકો કે ભાઈ આ પ્રશ્નના જવાબમાં આ તો નહીં જ આવે, આ તો નહીં જ આવે, આ તો નહીં જ આવે, તો બાકી બચેલો જવાબ. બસ, તો એ જ હું તમને શીખવાડીશ. એના માટે આપણા પ્લેટફોર્મ પર જોડાયેલા રહેશું. અને હા, જે પણ વિદ્યાર્થી હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, કનેજીયસ. અને હા, આપણી સેમ એપ્લિકેશન પણ અવેલેબલ છે આ જ નામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર, કનેજીયાસર એપ. તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને કનેજીયાસર એપ એવું સર્ચ કરી શકો છો. ઓકે, યસ. તો વિદ્યાર્થીઓ જુઓ, તો તમને બધાને ખ્યાલ છે કે દાખલા તરીકે નાનકડું એક ઉદાહરણ લો, સામાન્ય વિજ્ઞાન. તો સામાન્ય વિજ્ઞાનમાં દાખલા તરીકે અત્યારે આપણા ભારતમાં આયુષ ઉપચાર પદ્ધતિ અથવા મંત્રાલયની બહુ જ ચર્ચા થતી હોય છે. ઇવન હમણાં જ એક દિવસ પહેલા 21 જૂન હતી અને 21 જૂને જ વિશ્વ અથવા તો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ગયો, વિશ્વ યોગ દિવસ ગયો. યસ. તો એ જે છે સામાન્ય વિજ્ઞાન સાથે કનેક્ટેડ છે અને આપણા આયુષ મંત્રાલય સાથે કનેક્ટેડ છે. તો જો એક નાનકડા એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું કે ભાઈ કઈ રીતે સામાન્ય વિજ્ઞાનમાં તૈયારી થાય. તો જુઓ, અહીંયા A4 નો મતલબ થશે A4 આયુર્વેદા. તો એટલું ક્લિયર હોવું જોઈએ કે A4 આયુર્વેદા છે. તો હવે તરત જ બીજા નેક્સ્ટ ક્વેશ્ચન કેવા નીકળે કે ભાઈ આયુર્વેદાના જનક કોણ હતા? તો તમારો જવાબ સિમ્પલ હશે, ચરક. હવે જો કોઈ પેપર સેટર એનાથી નેક્સ્ટ લેવલનો એટલે લેવલ 2માં લઈ જાય તો તમને ઓર વધારે ડિટેલમાં પૂછે કે ચરક નામના ઋષિ મુનિએ જે ચરક સંહિતા ગ્રંથ લખ્યો હતો, એ ચરક સંહિતા ગ્રંથમાં કયા 4 કન્સેપ્ટ હતા? તો જુઓ, ચયાપચય, જેને ઇંગ્લિશમાં આપણે મેટાબોલિઝમ બોલીએ છીએ. પછી રોગ, જેને ઇંગ્લિશમાં આપણે ડિઝીઝ બોલીએ છીએ. ઓકે. પછી પાચન, જેને ઇંગ્લિશમાં આપણે ડાયજેશન બોલીએ છીએ. અને પ્રતિરક્ષણ, જેને આપણે ઇંગ્લિશમાં ઇમ્યુનિટી બોલીએ છીએ. તો આ 4 કન્સેપ્ટ જે છે ચરક સંહિતામાં સમજાવવામાં આવેલા છે. એનો મતલબ એ થયો કે દુનિયામાં આ 4 કન્સેપ્ટ સમજાવનાર દુનિયાનો પ્રથમ વ્યક્તિ હોય તો એ ચરક છે.
યાદ રાખવા માટે ટેકનિક આપી દઉં, ચરકનો ચ અને ચાયાપચયનો ચ, ચ અને એકવાર સ્ટાર્ટ થઈ જાય એટલે પછી બધું આવડે. જો ચરકનો ચ અને ચાયાપચયનો ચ, પછી ચાયાપચય યાદ આવે એટલે પાચન, રોગ પ્રતિરક્ષણ યાદ આવી છે. ઓકે, તો આ રીતના તમને ક્વેશ્ચન સામાન્ય વિજ્ઞાનના પૂછે. જો આમાંથી ક્વેશ્ચન કેવું બનાવીને પૂછે કે ચરક સંહિતા નામના ગ્રંથમાં નીચેનામાંથી કયા 4 સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો એ 4 સિદ્ધાંતોની જોડ આપી હશે, એમાંથી કઈ જોડ સાચી છે પસંદ કરવાની. તો આ રીતે સમજેલું હોવું જોઈએ. પછી ચલો A4 આયુર્વેદા ક્લિયર. પછી Y4 છે, YU4 છે, યુનાની અને નેચરોપેથી, અને એમાં જોડે જોડે યોગા પણ આવી જશે જ. તો આપણે એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે અને યોગા તો સાયન્ટિફિક છે. ઇવન આખી દુનિયા યોગાની ફેન બની ગઈ છે. વિદ્યાર્થીઓ, તન મનની તંદુરસ્તી માટે યોગ અત્યંત જરૂરી છે. એ યોગમાં તમે 4 યોગ તમે તમારા લાઈફમાં એપ્લાય કરી જ શકો. એક તો જે છે તમને બધાને ખબર જ હશે, અનુલોમ વિલોમ વાળું, પછી કપાલભાતિ, બરાબર, પછી છે ભ્રામરી અને ઓમકાર. તો આ ચારેક જે છે એ ધી બેસ્ટ છે યોગા, એ તમારે નિયમિત કરવા જ જોઈએ. ઇવન આપણા યોગ ગુરુ જે છે પતંજલિ છે, અને કે બાબા રામદેવ. હા, બાબા રામદેવે આપણા ઇન્ડિયામાં અને વિશ્વમાં યોગને બહુ જ પ્રચલિત કર્યો છે, એ હકીકત છે. તો એમનો પણ બહુ સરસ મજાનો ફાળો છે. પરંતુ અહીંયા પરીક્ષાલક્ષી પ્રશ્ન, આપણા પ્રાચીન ભારતમાં યોગ ગુરુ જે હતા એ પતંજલિ હતા, અને 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને યોગના વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાઓ છે અને છે જ, એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ગયું છે. તો સરસ મજાની આપણી આ પ્રાચીન પદ્ધતિ જે છે યોગ, એને આપણે આગળ વધારવી જોઈએ. એનાથી આધ્યાત્મિકતા પણ વધે અને તન મનની તંદુરસ્તીનો લાભ મળે. અને યોગ એટલી સરસ વસ્તુ છે કે કોઈ પણ ધર્મના વ્યક્તિ આને ફોલો કરી શકે. ચલો પછી નેક્સ્ટ જાઓ, S ફોર સિદ્ધા. તો હવે સિદ્ધામાંથી નાનકડો પરીક્ષાલક્ષી પ્રશ્ન એ છે કે ભાઈ આ સિદ્ધા નામની પ્રાચીન ઉપચાર પદ્ધતિ જે હતી એ કઈ ભાષામાં ઉપલબ્ધ હતી? તો તમારો જવાબ આવશે તમિલ ભાષામાં. તો આ એક નાનકડું યાદ રાખવું કે સિદ્ધા તમિલ ભાષામાં ઉપલબ્ધ છે. ઓકે, હવે H છેલ્લો આયુષમાં છેલ્લે H ફોર હોમિયોપેથી છે. હવે આ હોમિયોપેથી ભારતમાં નથી શોધાઈ, જર્મનીમાં શોધવામાં આવેલી છે. પરંતુ ભારત સરકારે આ હોમિયોપેથીનો સ્વીકાર કરી દીધો છે અને આપણા આયુષ મંત્રાલયના અંતર્ગત હોમિયોપેથીને સ્થાન આપી દેવામાં આવે છે. પણ હોમિયોપેથી પણ એક કારગર ઉપચાર પદ્ધતિ તો છે જ. તો વર્લ્ડ લેવલે પરીક્ષાલક્ષી પ્રશ્ન એ છે કે હોમિયોપેથીના શોધક કોણ? તો તમારો જવાબ આવશે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ડોક્ટર સેમ્યુઅલ હાનેમાન. હનુમાન દાદા ઉપરથી યાદ રાખી શકો, હાનેમાન હનુમાન દાદા. સેટ થઈ ગયું. ચલો, તો આપણા બધાના ફેવરેટ, બધાના હનુમાન દાદા હોય જ. તો હનુમાન દાદાને કોણ યાદ ના કરે? બધા યાદ કરે ભાઈ, ઠીક છે. આખી દુનિયા હનુમાન દાદાને યાદ કરે. તો હનુમાન દાદા ઉપરથી હાનેમાન, બરાબર, તો સેટ થઈ ગયું, એમ કરીને યાદ રહી જશે. ઇન શોર્ટ, હોમિયોપેથી જે છે જર્મનીમાં શોધાઈ હતી. અને હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે હોમિયોપેથી શોધનાર જે છે ને ડોક્ટર સેમ્યુઅલ હાનેમાન, એ હોમિયોપેથિક ડોક્ટર હતા જ નહીં, એ તો એલોપેથિક ડોક્ટર હતા. પણ તમને બધાને ખબર છે કે એલોપેથીમાં આડઅસર બહુ બધી હોય. તો આડઅસરથી કંટાળી ગયેલા પહેલા ડોક્ટર જે હતા એ જ હતા ડોક્ટર સેમ્યુઅલ હાનેમાન. એ ખુદ એલોપેથિક ડોક્ટર હતા, છતાં એમને એક નવી ઉપચાર પદ્ધતિ શોધી, એનું નામ છે હોમિયોપેથી, કે જેમાં આડઅસર નહિવત હોય છે અથવા ઓછી હોય છે. તો આપણે એક એમનું સુપર કામ છે. અને હા, આજની તારીખમાં માર્કેટમાં જે હોમિયોપેથિક ડોક્ટરો હોય એમની જોડે જે ડિગ્રી હોય છે એને BHMSની ડિગ્રી કહેવાય. અને આજની તારીખમાં સૌથી વધારે હોમિયોપેથિક ડોક્ટર આખા વર્લ્ડમાં ભારતમાં છે. BHMS ડિગ્રી ધારકો ડોક્ટર આખા વર્લ્ડમાં સૌથી વધારે ભારતમાં છે. ભલે ને હોમિયોપેથીની શરૂઆત થઈ છે જર્મનીમાં, સૌથી વધારે હોમિયોપેથિક ડોક્ટર ભારતમાં છે. ચલો, ક્લિયર? સરસ. તો આયુષમાં આટલું ક્લિયર થયું. મતલબ સામાન્ય વિજ્ઞાનમાં આ રીતે પ્રશ્નો પૂછાય. એક નાનકડું ઉદાહરણ સમજાય. એ જ રીતે હવે પર્યાવરણમાં એક નાનકડું ઉદાહરણ લો કે ભાઈ પર્યાવરણ વિશેની તમારે તૈયારી કઈ રીતે કરવી જોઈએ. તો જુઓ, તો પર્યાવરણમાં અત્યારે પ્રદૂષણ જે છે બહુ જ ચર્ચાનો પ્રશ્ન છે. પ્રદૂષણને લગતા પ્રશ્નો આખા વિશ્વમાં છે, ભારતમાં પણ છે. તો આ પ્રદૂષણ નિયંત્રણ માટે આપણી કેન્દ્ર સરકાર જે કામ કરે છે, ભારત સરકાર જે કામ કરે છે, એમાં એક સૌથી મહત્વનું મંત્રાલય છે પર્યાવરણ મંત્રાલય. એની અંદર એક બહુ મહત્વની સંસ્થા છે, એનું નામ છે CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. અને આ સંસ્થા છેક 1974થી કામ કરે છે.
એના આનું એસ્ટાબ્લિશમેન્ટ યર જે છે એ 1974 છે. આનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે. હવે એક બીજો નાનકડો ક્વેશ્ચન એવું પૂછાય કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એની સ્થાપના કયા કાયદા અંતર્ગત થઈ છે? તો તમારો જવાબ આવશે વોટર એક્ટ. પાણીનો કાયદો 1974 જે છે ને એના અંતર્ગત જ સીપીસીબીની સ્થાપના થઈ છે. ચલો એ બાને એ પણ યાદ રહી ગયું. ઓકે. બીજું, આ જ સીપીસીબી દર વર્ષે તમને બધાને ખબર છે કે 2 ડિસેમ્બરનો દિવસ આવે ને તો એને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવે છે. યસ, રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવે છે. તો પરીક્ષાલક્ષી આપણે એક પ્રશ્ન રેડી થઈ ગયો કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ કયો છે જે સીપીસીબી સેલિબ્રેટ કરે છે? તો એ છે 2 ડિસેમ્બર. તો કેમ 2 ડિસેમ્બરને આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તેનું કારણ ક્લિયર છે કે 2 અને 3 ડિસેમ્બર 1984 ના દિવસે ભારતની સૌથી મોટી ગેસ દુર્ઘટના ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. અને આ ગેસ દુર્ઘટનામાં ઘણા બધા નાગરિકોના મૃત્યુ થયા હતા. અને આમાંથી બોધપાઠ લઈને આપણે નક્કી કર્યું, યસ વિદ્યાર્થીઓ, આમાંથી આપણે બોધપાઠ લઈને નક્કી કર્યું કે દર વર્ષે 2 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવો જોઈએ. બસ, તો આ ટાઈપના ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ તમને આપણી પરીક્ષામાં પૂછાશે. તો આ રીતે પર્યાવરણ વિશે તૈયાર કરવો જોઈએ. ચલો, તો મેં તમને એક સામાન્ય વિજ્ઞાન કઈ રીતે શીખાય એ સમજાયું, પર્યાવરણ કઈ રીતે શીખાય એ સમજાવ્યું. અને હા, હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક પણ કરી દેજો. અને હા, હવે જુઓ તો તમને બધાને એ પણ ખ્યાલ હશે કે ત્રીજો અને મહત્વનો સબ્જેક્ટ આપણો જે છે ટેકનોલોજી. તો ફોર એક્ઝામ્પલ એક સ્પેસ ટેકનોલોજીનું એક નાનકડું ઉદાહરણ લઉં, એના દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે કેવા ક્વેશ્ચન તમને રેવન્યુ તલાટીની પરીક્ષામાં અને અન્ય પરીક્ષાઓમાં પૂછાઈ શકે. તો જુઓ, દાખલા તરીકે તમને બધાને ખબર જ હશે કે આપણા પહેલા વડાપ્રધાન જે હતા ચાચા નહેરુ, મતલબ પંડિત જવાહરલાલ નહેરુ, એમને પણ આપણા સાયન્સ અને ટેકનોલોજી વિશેને બહુ જ પ્રોત્સાહન આપેલું છે. એમને સ્પેસ ટેકનોલોજીને પ્રમોટ કરવાની જવાબદારી આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈને આપી દીધી. ડોક્ટર વિક્રમ સારાભાઈ મૂળભૂત રીતે આપણા અમદાવાદના હતા અને એમને જવાબદારી મળ્યા પછી એમને સૌથી પહેલા તમને બધાને ખબર જ હશે કે 1962માં, યસ 1962માં, અહીંયા થોડું કરેક્શન કરીશું, અહીંયા 63 નહીં 62, હા 1962માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિટી, ભારતીય અવકાશ સંશોધન સમિતિ, ગુજરાતી આવું થાય ભારતીય અવકાશ સંશોધન સમિતિની સ્થાપના કરી 1962માં. અને એ કમિટીના પ્રથમ અધ્યક્ષ પણ વિક્રમ સારાભાઈ જ હતા. અને આ કમિટીએ 1962 થી માંડીને 1969 સુધી ભારતમાં અવકાશી કાર્યક્રમોનું ઘડતર કર્યું. અને પછી એવું થયું કે 69માં આ કમિટીનું સ્થાન ઈસરોએ લઈ લીધું. તેનો મતલબ એવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે ઈસરોનું જૂનું નામ શું હતું? તો તમારો જવાબ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કમિટી. અથવા આવો પણ પ્રશ્ન પૂછાય કે કમિટીનું સ્થાન કોણે લીધું? તો તમારો જવાબ ઈસરો. ઓકે, ફાઇનલી ઈસરો સ્ટાર્ટ થાય છે 15 ઓગસ્ટ 69. એની સાથે પેલી કમિટી બરખાસ્ત થઈ જશે, એનું સ્થાન ઈસરોએ લઈ લીધું. હવે તમને બધાને ખબર છે કે ઈસરોનું મુખ્ય કાર્ય જે છે એ સેટેલાઇટ તૈયાર કરવાનું છે. સેટેલાઇટ એટલે કે કૃત્રિમ ઉપગ્રહ તૈયાર કરવાનું છે અને ભારતના અવકાશી કાર્યક્રમો જે નવા નવા હોય એનું ઘડતર કરવાનું છે. ભારતના અવકાશી કાર્યક્રમો જે નવા નવા આવે એનું ઘડતર કરવાની પણ જવાબદારી ઈસરોની છે. તો આ ઈસરો આ બે મેઇન કામ કરે છે. અને ઈસરોનું વડું મથક તમને બધાને ખબર જ હશે, બેંગ્લોર છે. અને હા, આપણા અમદાવાદમાં ઈસરોની બ્રાન્ચ છે. અમદાવાદમાં ઈસરોની બ્રાન્ચ, હેડક્વાર્ટર નથી, બ્રાન્ચ છે. કઈ જગ્યાએ? તો તમને બધાને ખબર જ હશે કે એ જે જોધપુર ટેકરાનો વિસ્તાર જે અમદાવાદમાં છે, જોધપુર ટેકરા, તો ત્યાં ઈસરોની બ્રાન્ચ આવેલી છે. તો આ પણ વસ્તુ તમને નાનકડું ખ્યાલ જ હશે. પછી હવે ઈસરો નામની આટલી મહત્વની સંસ્થા હોય તો એના ચેરપર્સન પણ મહત્વના હોય. સ્વાભાવિકપણે ઈસરોના પ્રથમ ચેરપર્સન તો ડોક્ટર વિક્રમ સારાભાઈ જ રહ્યા હશે. અને વર્તમાનમાં જે ચેરપર્સન છે ડોક્ટર વી નારાયણનની નિયુક્તિ હમણાં જ થઈ છે, 2025માં જ થઈ છે. અને ઈસરોના જે ચેરપર્સન છે એ હોદ્દાની રૂએ અવકાશ આયોગના સચિવ પણ બની જાય છે. એનો મતલબ ઈસરોના ચેરપર્સન એક સાથે બે ભૂમિકા ભજવે. એક તો ઈસરોના ચેરપર્સન તો છે જ, અને સાથે સાથે એ અવકાશ આયોગના સચિવ પણ છે. સરસ, તો આ પણ માહિતી ક્લિયર થઈ ગઈ હશે. તો આ રીતે સરસ મજાનું કન્ટેન્ટ શીખવા સમજવા માટે
તમે આપણી યુટ્યુબ ચેનલનો પણ સહારો લઈ શકો છો અને આપણી એપ્લિકેશન છે એનો પણ સહારો લઈ શકો છો. તો આપણી એપ જે છે એ કનેજિયા સર એપ છે, ઠીક છે. તો આજે જ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અને કનેજિયા સર એપ એવું સર્ચ કરો એટલે એની સાથે જ તમારી સામે આપણી એપ આવી જશે. તો આપણી એપમાં અત્યારે સરસ મજાનો એક રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે કે જેમાં પર્યાવરણ અને ટેકનોલોજીના રેકોર્ડેડ વિડીયો લેક્ચર સરસ મજાના મળી રહેશે, એકદમ કન્સેપ્ટ સાથે સમજાયેલા. બસ શાંતિથી પોતાના ઘરે લાઇબ્રેરીમાં બેઠા બેઠા સાંભળવાનું અને જોડે જોડે નોટ્સ બનાવવાનું. કોઈ ડાઉટ્સ હોય તો તરત જ મને મારો કોન્ટેક્ટ નંબર તમારી બધાની જોડે છે જ, એમાં તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તમારો જે પણ ડાઉટ હોય લેક્ચર્સ જોતી વખતે અથવા કોઈ પણ ડાઉટ્સ હોય તો તરત જ તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો કે સાહેબ મને આ કન્સેપ્ટમાં સમજણ ન પડી. તો ડેફિનેટલી તમામ વિદ્યાર્થી સાથે વોટ્સઅપના માધ્યમથી પણ સંપર્કમાં રહેવામાં આવશે. ઓકે. અને હા, આ કોર્સની ખાસિયત એ છે કે એમાં પર્યાવરણ અને ટેકનોલોજીના રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ છે. અને હા, આ કોર્સની જોડે તમને સામાન્ય વિજ્ઞાનની બુક પણ મળી રહેશે. ઓકે. લેક્ચર્સ રેકોર્ડેડ જે છે પર્યાવરણ અને ટેકનોલોજીના છે અને બુક તમને મળવાની છે હાર્ડ કોપીમાં એ સામાન્ય વિજ્ઞાનની મળવાની છે. અને આ બુક તમારા ઘરે એડ્રેસ પર પહોંચી જશે. ઓકે. અને એના માટે કોઈ કુરિયર ચાર્જ લેવામાં આવશે નહીં, કુરિયર પણ ફ્રી છે. ઓકે. તો સરસ મજાના આપણા આ કોર્સમાં લાભ લઈ શકો. તો આજે જ તમે કનેજિયા સર એપ ડાઉનલોડ કરો. યસ, કનેજિયા સર એપ ડાઉનલોડ કરો અને સરસ મજાના આગળ વધો. ઠીક છે. ઓકે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. બાકી તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ જાણવું હોય, સમજવું હોય તો બિંદાસ મારો નંબર આપેલો જ છે, એમાં તમે સંપર્ક કરી શકો છો. ઓકે. તો આટલું રાખીએ છીએ. ફરીથી મળીશું વધારે ઉર્જા અને એનર્જી સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.